જંગલમાં જાહેરાત કરવામાં આવી કે કૂતરો અને ગધેડામાંથી જે કોઈ દૂરની ટેકરી પર આવેલા સિંહાસન પર પહેલા પહોંચશે તે રાજા બનશે. કૂતરાને વિશ્વાસ હતો કે હું ગધેડા કરતા ઘણો ઝડપથી દોડી શકું છું, ગધેડો મને થોડો હરાવી શકશે, એટલે રાજા તો હું જ બનીશ. શરૂઆતમાં કૂતરો ગધેડાથી ઘણો આગળ નીકળી ગયો. રસ્તામાં એક ગામ આવ્યું. ગામ પહોંચતા જ ત્યાંના બધા કૂતરાઓ તેના પર ભસવા લાગ્યા. કેટલાક કૂતરાઓ તેની પાછળ દોડ્યા, કેટલાકે તેને કરડવાનો પ્રયાસ કર્યો. તેણે ટોળું બનાવીને પેલા કૂતરાને રોકવાનું શરૂ કર્યું. આથી કૂતરો બચવા માટે મહેનત કરવા લાગ્યો. આમ તેમ દોડ્યો, મહા મહેનતે બચીને ફરી ભાગ્યો. આમ તેનો ઘણો સમય બગડી ગયો. આગળ જતા બીજું ગામ આવ્યું. ત્યાં પણ આવી જ ઘટના બની. છેવટે ગધેડો જીતી ગયો અને સિંહાસન પર પહોંચી ગયો અને જંગલનો રાજા બન્યો. ઘણી વખત સક્ષમ લોકો હારી જાય છે, કારણ કે તેમને તેમના દુશ્મનો કરતા તેમના પોતાના લોકો સાથે લડવું પડે છે. તેના કારણે અયોગ્ય લોકો સત્તાધીશ બની જતા હોય છે. કેટલીક વાર વ્યક્તિમાં પ્રતિભા, મહેનત અને આગળ વધવાની ધગશ હોય છે, છતાં તે નિષ્ફળ જાય છે, કારણ કે તેમના પોતાના લોકો, તેમની આસપાસના લોકો, તેમના સમાજના લોકો તેમને નીચે ખેંચતા રહે છે, તેનું મનોબળ તોડી નાખે છે, માર્ગમાં અવરોધો ઊભા કરે છે, તેનો સમય અને શક્તિ છીનવી લે છે. તેથી જો કોઈને સફળ થવામાં ભલે મદદ ન કરી શકીએ, પરંતુ અવરોધ જરૂર ન બનીએ.